ઓમ નમો ભગવતે વાસુદેવાય. પરસોત્તમ માસની વાર્તાનો અધ્યાય 15મો. સુદેવનું તપ અને તેને મળેલું વરદાન. પુરુષોત્તમનું ધ્યાન ધરીને કરીએ વ્રત ને વિચાર. અધિક માસ સૌને ફળે એટલો છે એનો સાર. સૂત પુરાણીજી કહે છે કે અધિક માસમાં પુરુષોત્તમ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. તેથી આ ઉત્તમ માસમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત અને અનુષ્ઠાન સારા આચારો વિચારો રાખી અને કરવું જોઈએ. નારદજીએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપતા પ્રભુજીએ આમ જ કહ્યું હતું. આ વાત સૂત પુરાણીજીએ મુનિશ્રી નારદ પાસેથી સાંભળી હતી. એ વાતને આગળ વધારતા નારાયણ ભગવાન નારદજીને કહેવા લાગ્યા કે હે મુનિશ્રેષ્ઠ, પ્રભુને પોતાની સમક્ષ પ્રગટ થયેલા નિહાળી અને સુદેવ ગદગદ કંઠે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. હે પરમ પુનિત પુરાણ પુરુષ છે, જેમના ગુણગાન અગમ નિગમ અને પુરાણો દ્વારા ગવાય છે, જે અજર, અગોચર અને નિર્વિકાર છે. હું એવા જગદાધાર ભગવાન વિષ્ણુને નમસ્કાર કરું છું. વાલ્મીકી મુનિ સ્મિત કરતા બોલ્યા કે હા રાજન, સુદેવની અંતઃકરણ પુરવની આ પ્રાર્થનાથી પ્રભુ પ્રસન્ન થયા અને કહ્યું કે હે તપોધન, તારું તપ સર્વોત્તમ છે. તારા જેવું તપ અત્યાર સુધીમાં કોઈએ કર્યું નથી. તને ઈચ્છિત વરદાન આપવા હું તારી સમક્ષ પ્રગટ થયો છું. માટે તારી ઈચ્છા શું છે તે તું મને કહે. સુદેવે હાથ જોડ્યા. સુદેવ શ્રદ્ધા ભર્યા સ્વરે બોલ્યો કે હે પુરાણ પુરુષોત્તમ, આપ મારા ઉપર પ્રસન્ન થયા છો, જેથી મારા જન્મનો ઉદ્ધાર થઈ ગયો છે. મારા કુળ વંશનો વિસ્તાર થાય એ સારું મને પુત્ર રત્ન આપો. અત્યારે પુત્ર વિનાનો અમારો સંસાર સૂનો સૂનો છે. સુદેવની માંગણી સાંભળીને પ્રભુ તો ઘડીભર થંભી ગયા. પ્રભુ વરદાનમાં આશીર્વાદ આપવાને બદલે વિચારમગ્ન બની ગયા અને મૌન થઈને ઊભા. પોતાના જવાબથી ભક્તના અંતરમાં ઘાત થશે એ પ્રભુ તો જાણતા હતા. ત્યારે સુદેવ વિહવળ કંઠે વિનંતી કરવા લાગ્યો કે હે કૃપા સિંધુ પરમેશ્વર, વરદાન આપવાને બદલે આપ મૌન કેમ ઊભા છો? શું મારા તપમાં કંઈ કચાશ રહી ગઈ છે? શું મારી મેં અધૂરી આરાધના છોડી છે કે પછી મારા અનુષ્ઠાનમાં ભંગ થયો છે? ના સુદેવ, તારું તપ તેજસ્વી છે, તારું અનુષ્ઠાન પણ પરિપૂર્ણ થઈ ગયું છે. ભગવાને કહ્યું, તો પછી મારા મનની મહેચ્છા પરિપૂર્ણ કરવામાં વિલંબ કેમ આવી રહ્યો છે? પ્રભુ ગંભીર સ્વરે બોલ્યા કે હે પ્રિય ભક્ત સુદેવ, તારી ઈચ્છા પ્રમાણે આશીર્વાદ આપવા મારો સ્વર ઘોટાયો છે. કારણ કે વિધાએ તારે માટે જે લેખ લખ્યા છે તે હું વાંચી શકું છું. તારા નસીબમાં પુત્ર સુખ લખાયું નથી, કારણ કે 7 અવતારમાં તું પુત્ર સુખ જોવાની પરિસ્થિતિમાં નહીં હોય. એટલે મારા હાથ બંધાયેલા છે, એટલે મારી વાણી અટકી ગઈ છે. પ્રભુનું આવું કહેવું સાંભળી અને ઝાડની જેમ કડાકાથી ભોંય ભેગું તૂટી પડે એમ સુદેવ ધરતી પર ઢળી પડ્યો. ધણીને ધરતી પર ઢળી પડેલો જોઈને તેની પત્ની ગૌતમી અસહ્ય આઘાત લાગ્યો અને તે એકદમ દોડતી આવી અને સ્વામીનું મસ્તક પોતાના કપાળે ભાવપૂર્વક બની અને ચૂમવા લાગી અને હાથ પ્રસારી અને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરવા લાગી. ગૌતમી રડમસ અવાજે કહેવા લાગી કે હે પ્રાણનાથ, મેં આપને પહેલાં જ કહ્યું હતું કે આપણા નસીબમાં સંતાન સુખ જોવાનું લખ્યું નથી. વિધિના લેખમાં મેં હોય જ ન શકે. શાસ્ત્રો પોકારીને કહે છે કે યજ્ઞ, તપ, દાન, જપ તેમજ વ્રતો કરનારા હરિની આરાધના સર્વોત્તમ છે. પરંતુ આજે નજરે દેખાય છે કે દેવ કરતાં દૈવ પ્રબળ છે. સ્વામી, જાગૃત થાવ. પતિની બેભાન દશા નિહાળીને આકુળ વ્યાકુળ બનેલી ગૌતમીની વાણી સાંભળી અને પ્રભુજી પાસે બેઠેલા ગરુડજીના દિલમાં ચોંટ લાગી ગઈ. ગરુડજી ગદગદ કંઠે પ્રભુજીને કહેવા લાગ્યા કે હે દયાનિધિ, આ બિચારી બ્રાહ્મણી કેવો પરિતાપ સહન કરે છે. એમના માથે વ્રજરપ પ્રહાર થયો છે હોય એમ આ દંપતી દુઃખી છે. તો હે દેવ, આ અબળાના આંસુ મને દુઃખી કરે છે. શું બ્રાહ્મણે કરેલું તપ એળે જવાનું છે? હે સ્વામી, વિપત્તિમાં ઘેરાયેલા વાદળોને હટાવો પ્રભુ, નહીં તો લોકોનો વિશ્વાસ ભગવાન પરથી ડગી જશે. હે દીનબંધુ, આ દંપતી આપનું ભક્ત છે. આપે જ કહ્યું છે કે હું મારા ભક્તોને આધીન છું.
માટે હે પ્રભુ, અત્યારે આપની ભક્ત વત્સલા ક્યાં છુપાઈ ગઈ? હું નાના મોઢે મોટી વાત કરું છું, એટલે મને ક્ષમા કરજો પ્રભુ. પરંતુ પેલા વેરભાવે ભજનારા અસુરોને પણ દેવોને દુર્લભ એવું મોક્ષપ્રદ આપનારા તો તમે જ છો. ત્યારે આ દંપતીને પુત્ર વરદાન દેવું એ મોક્ષથી ઘણું તુચ્છ કહેવાય છે. આપ શરણાગતને શું તુષ્કારી કાઢો છો? શું શરણાગત ભક્ત વત્સલનું બિરુદ ઝંખવાશે નહીં? ઓ પ્રભુ, દયા કરો. નારાયણ બોલે કે હે મુનિ શ્રેષ્ઠ નારદજી, ગરુડજીની આવી વકીલાતભરી વાણી સાંભળી અને ભક્ત વત્સલ વિષ્ણુ ભગવાન મરક મરક હસવા લાગ્યા અને ગરુડજી તરફ પ્રેમ ભરી દ્રષ્ટિ કરી અને કહેવા લાગ્યા, હે પ્રિય ગરુડ, ઘણા કર્મ કાર્ય અટપટા હોય છે, એમાં સ્વામી કરતાં સેવકને વધુ સફળતા સાંપડે છે. આ દંપતી પ્રત્યે ગરુડજીની લાગણી જોઈ અને શ્રી હરિ સ્નેહભર્યા સ્વરે બોલ્યા કે તારું કહેવું સત્ય થશે, માટે હે ગરુડજી, તને વરદાન આપવાનો અધિકાર આપું છું. પ્રભુએ પોતાના વરદાન આપવાનો અધિકાર આપ્યો છે, તેથી ગરુડજીના આનંદની તો કોઈ સીમા ન રહી. અભિમાનના અંશને પણ પ્રવેશવા ન દઈને વિનયપૂર્વક યશ કલગી શ્રી મુકુંદને શિરે જ રાખીને મૂર્છિત પડેલા સુદેવ પર પાંખોથી વીંઝણો ઢોળતા ગરુડજી બોલ્યા કે હે સુદેવજી, જાગો, તમારી પુત્ર ઈચ્છા જરૂર પૂરી થશે. હું તો સંસાર સ્વામીનો તુચ્છ દાસ છું, પણ પ્રાપ્ત થયેલી પ્રભુ કૃપાને પ્રતાપે વરદાન આપું છું કે તમારે ત્યાં મારા અંશ રૂપે સુંદર બુદ્ધિશાળી પુત્રનો જન્મ થશે. હે બ્રહ્મદેવ, તમે સઘળો શોક અને સંતાપ દૂર કરી અને પ્રસન્નતા અનુભવો. તમારી મનોકામના અવશ્ય સંતોષાશે એવો મારો ભાવથી ઉદ્ગાર છે. ઇતિશ્રી પુરાણોક્ત શ્રી પુરુષોત્તમ માસની કથા અને મહાત્મયનો સુદેવનું તપ અને તેને મળેલું વરદાન નામનો 15મો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. 15મો અધ્યાય પૂરો થયો. સુણો ધરીને ધ્યાન, અધિક માસની કથા સાંભળે તેનો થઈ જાય ઉદ્ધાર. નમો ભગવતે વાસુદેવાય.